મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 ઓકે। તમારી જે બોર્ડ એક્ઝામ લેવાની છે તો સંપૂર્ણપણે ધ્યાન આપજો, તમારે પેપર કેવી રીતે લખવાનું છે તો હું તમને એકદમ પરફેક્ટ રીતે કરાવીશ કેવી રીતે તમારે પેપર લખવાનું છે, બરાબર। તો મિત્રો જોઈએ અહીંયા શું આપેલું છે, હાઉ કેન યુ સે દેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ। આપણે કેવી રીતે કહી શકીએ કે અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા। તો અહીંયા આપેલું છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ, દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ। સો આન્સર કેવી રીતે લખવાનું છે, વી કેન સે દેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ બિકોઝ they understood that Arun's interest was environment and they never stopped him from doing what he wanted. Okay, એ પ્રમાણે આવશે। આગળ જોઈએ, how did Arun make sure that he never failed his parents? અરુણ કેવી રીતે ખાતરી આપે છે કે એના પેરેન્ટ્સને ખોટા નહીં પાડે, બરાબર ને। ઓકે, સો આન્સર આવશે, he always informed them about everything that he did and took their advice before jumping into action. નેક્સ્ટ જોઈએ, ઓકે અહીંયા આપણે જોઈએ, વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલેસન્ટ ફેસ રિગાર્ડિંગ શેરિંગ। ઓકે, તો એડોલેસન્ટ જે તરુણાવસ્થામાંની જે ઉંમરમાં છે, વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલેસન્ટ ફેસ રિગાર્ડિંગ શેરિંગ કરતી વખતે કઈ પ્રોબ્લેમ આવે છે। ઓકે, તો આપણે જોઈએ, ઓકે તો જનરલી adolescents at this age find it uncomfortable to share all details to their parents, okay, because parents always give negative response and they give a long preaching। આ રીતે તમે પરફેક્ટ આન્સરને બનાવી શકો। હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? ઓકે, તો પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન। ઓકે, આગળ જોઈએ, પ્રશ્ન છે, હાઉ વોઝ બ્લેનફોર્ડ ટુ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ? ઓકે, બ્લેનફોર્ડ એની ફ્રેન્ડને કેવી રીતે ઓળખવાના હતા? ઓકે, તો બ્લેનફોર્ડ વોઝ ટુ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ। ઓકે, ઓર રેડ રોઝ આન્સર આવશે। વોઝ મેનલ 18 years old? વોઝ મેનલ 18 years old? ઓકે, તો આપણે જોવાનું છે નો, વોઝથી પ્રશ્ન શરૂ થતા, નો મેનલ વોઝ નોટ 18 years old। વાય ડુ પીપલ ડિસલાઇક વલ્ચર? લોકોને વલ્ચર કેમ સામાન્ય ગમતા નથી? ઓકે, તો જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર એઝ ધે ઇટ કાર્કેસિસ ઓર ડેડ એનિમલ્સ। ઓકે, એટલે લોકોને ગમતા નથી। નેક્સ્ટ, વાય આર વલ્ચર્સ કોલ્ડ સ્કેવેન્જર? વલ્ચરને સ્કેવેન્જર કેમ કહેવામાં આવે છે? બરાબર, ઓકે, સો vultures are called scavenger as they clean our surrounding by eating the rotten dead bodies। એ પ્રમાણે આપણે કરવાનું છે। આગળ જોઈએ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? તો આન્સર લખવાનું છે, ધ ફૂલ ફોર્મ ઓફ EFI ઇઝ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા। વાય ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટોટલ વોક? ઓકે, વાય ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટોટલ વોક? ઓકે, તો આપણે આન્સર ચાલુ કરવાનું છે કે અહીંયા હાવ નથી કે વાય નથી કે હાવ આવશે, તો અરુણ, ઓકે, બિગનિંગ વિથ ટોટલ વોક અ મૂવ ટુ સેવ ટોટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ। તો આખું તમે લખી શકો તે પ્રમાણે, આ પ્રશ્નમાં જરાક ગડબડી છે તે પ્રમાણે। MGP's એફર્ટ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ। નેક્સ્ટ જોઈએ, ઓકે, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન્સ? તો આન્સર અહીંયા ફોલ્સ આવશે મિત્રો, કેમ કે તે લોકો બધા કેવા છે? બિઝનેસમેન નથી, તો તે લગભગ ફાર્મર્સ છે। પ્રેમ ચોપરા વોઝ અ રોબોટ? ફોલ્સ આવશે, પ્રેમ ચોપરા રોબોટની અંદર રામસિંગ 070 વોઝ અ રોબોટ। આગળ, ધ ગોડ વોઝ ઇન ટુ 7th ડે ઓફ ઓવર ટાઈમ? તો મિત્રો આ પણ ફોલ્સ છે, કેમ કે 6th ડે ઓફ ઓવર ટાઈમ। ઓકે, ધ હાઉસ હોલ્ડ મેચ એઝ ઓલ્ડ પાયરોટિક ઇફેક્ટ? તો મિત્રો આન્સર ટ્રુ છે। ઓકે, આગળ જોઈએ, ઓકે, અહીંયા ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી? હાઉ? બ્લેક બર્ડ સીમ્સ એટલે લાગે છે કે બહુ શક્તિશાળી છે, કેમ? યસ, બિકોઝ આન્સર લખવાનું છે, ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી માઇટી, વેરી માઇટી, એઝ ઇટ ઇઝ ફ્લાઇંગ અવે વિથ અ ટ્રી। as the blackbird is flying away with the tree. Because the
બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કેમ કે વૃક્ષને લઈને ઉડી રહી છે એટલે એ કેવી છે? વેરી માઇટી. નેક્સ્ટ જોઈએ, વાય ડઝ ધ પીકોક સીમ ફની? પીકોક કેમ ફની લાગે છે? ઓકે, તો આન્સર લખવાનું છે ધ પીકોક સીમ્સ ફની બીકોઝ ઇટ હેઝ ગ્લાસીસ ઓન ધ આઈસ. ધેર ઇઝ અ ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ઓકે, તે પ્રમાણે વિથ હુમ ઇઝ લાયન હેવિંગ અ કન્વર્સેશન? વિથ હુમ એટલે કોની જોડે, કોની સાથે લાયન કન્વર્સેશન એટલે વાત કરે છે? તો આપણને ખબર છે કાવ. ધ લાયન ઇઝ હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાવ, એ પ્રમાણે. ઓકે, આગળ જોઈએ. ઓકે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ડ્રોન્સ? ધ ફંક્શન ઓફ ધ ડ્રોન ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. આન્સર થઈ ગયો બરાબર. નેક્સ્ટ, અ ડ્રોન ઇઝ એબલ ટુ ગેટ ફૂડ ફોર હર્સ હિમસેલ્ફ. ટ્રુ ઓર ફોલ્સ? ડ્રોન પોતાના માટે ફૂડ લાવી શકે? યસ કે નો? અ ડ્રોન કેનોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. અહીં આપેલું છે ઇઝ એબલ ટુ, તો અહીંયા આન્સર આવશે ફોલ, કેમ કે એને પોતાની જાતે ખોરાક મેળવી લેવાતો નથી. હાઉ ઇઝ અ ડ્રોન ડિફરન્ટ ફ્રોમ વર્કર બી? ઓકે, એનો આપણે જોઈએ. ઓકે ઓકે, તો મિત્રો આપણે આમાં એ પોઈન્ટ લખી શકીએ. હાઉ ઇઝ ડ્રોન ડિફરન્ટ ફ્રોમ ધ વર્કર બીઝ? તો ડ્રોન કેનોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ એન્ડ વર્કર બી ગેટ ફૂડ ઓન હિમસેલ્ફ. બરાબર. ડ્રોન ફર્ટિલાઇઝ ધ ક્વીન એન્ડ વર્કર બી ડઝ નોટ ફર્ટિલાઇઝ ધ ક્વીન. આ પ્રમાણે. હુ પ્રોવાઈડ ફૂડ ટુ ડ્રોન્સ? આ ડ્રોન્સને ખોરાક કોણ પૂરો પાડે છે? તો વર્કર બીસ. બરાબર. ઓકે, વોટ ડુ ધ ડ્રોન્સ ડુ? ડ્રોન્સ શું કરે છે? ડ્રોન્સ જસ્ટ પ્લે અરાઉન્ડ, ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે, ચેઝિંગ ધ યંગ ક્વીન એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ. ઓકે મિત્રો, આ એ સૌથી ઇઝી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોપ? સોપનું નામ શું છે મિત્રો? તો સંતૂર સોપ. સોપનું નામ શું છે? સંતૂર સોપ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ વેટ ઓફ ધ સોપ? ધ વેટ ઓફ ધ સોપ ઇઝ 75 grams. ઓકે, આગળ જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ સોપ? ધ પ્રાઇઝ ઓફ ધ સોપ ઇઝ ₹25. આગળ જોઈએ. વોટ ડઝ ધ સોપ કન્ટેન? સોપમાં શું આવેલું છે મિત્ર? કઈ સામગ્રી છે? ધ સોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક. ઓકે, વેર ઇઝ ધ સોપ મેન્યુફેક્ચર્ડ? આ સોપ ક્યાં બનાવવામાં આવેલો છે મિત્રો? કયા સ્થળ પર? તો સોપ ઇઝ મેન્યુફેક્ચર ઇન માઇસોર સોપ્સ. ઓકે, માઇસોર. ઓકે, તો મિત્રો આ આપણે વાંચન કરવાનું છે, પછી તેમાંથી પેરેગ્રાફ લખવાનું છે. મિસ્ટર પાઠક અને મિસ્ટર શર્મા. ઓકે, હુ ઇઝ ધ ટૂર ઓપરેટર? કે ટૂર એ ઓપરેટર કોણ છે મિત્રો? ઓકે, તો આપણને આ વાંચે તો ખ્યાલ આવશે. ધીઝ ધ ટ્રીપ્સ એન્ડ ટૂર્સ અમદાવાદ. આઈ એમ ટૂર ઓપરેટર. આઈ એમ ટૂર ઓપરેટર એટલે આ કોના માટે ઓપરેટર છે? તો મિસ્ટર પાઠક કહે છે પોતાના માટે આઈ એમ ટૂર ઓપરેટર. તો હુ ઇઝ ધ ટૂર ઓપરેટર? મિસ્ટર પાઠક ઇઝ અ ટૂર ઓપરેટર. આગળ જોઈએ. વાય ડઝ મિસ્ટર શર્મા વોન્ટ ટુ એક્સપ્લોર ગુજરાત? મિસ્ટર શર્મા ગુજરાતને એક્સપ્લોર કેમ કરવા માંગે છે? ઓકે ઓકે, તો વાય? તો મિસ્ટર શર્મા saw the Khushbu Gujarat की advertisement of Gujarat tourism and he feels it is an interesting state to explore and so he wants to explore Gujarat. આગળ જોઈએ. For whom is Gujarat a wonderful destination? ગુજરાત કોના માટે વન્ડરફુલ ડેસ્ટિનેશન છે? તો ગુજરાત is the wonderful destination for nature lovers and spiritual seekers and history lovers as well. આગળ જોઈએ. વોટ ડુ ધે ઇન્ક્લુડ ઇન ધ પેકેજ ટૂર? શું સામેલ છે? ઓકે, સો ધે ઇન્ક્લુડ લોજિંગ એન્ડ બોર્ડિંગ, ફૂડ એન્ડ ટ્રાવેલ. ઓકે, આ પ્રમાણે આન્સર છે. સેક્શન સી જોઈએ મિત્રો. આ એકદમ સૌથી ઇઝી અને એકદમ શોર્ટ ટ્રીક પણ હું તમને આપીશ. ઓકે, આમાં આપણે જોઈએ. એઝ રાજન ઇઝ એઝ ટોલ એઝ. જ્યાં પણ એઝ આવે એટલે કમ્પેરિંગ મિત્રો છે. આમાં કમ્પેરિંગ. ઓકે, તો આમાં જો લખવાનું છે આપણે કમ્પેરિંગ. હી ડીડ નોટ અટેન્ડ સ્કૂલ બીકોઝ આવે એટલે રીઝન છે આમાં, રીઝન. ઓકે, તો આમાં ઓપ્શન આપણે ડી જોઈશું. સી વર્ક્સ આર ટુ ગેટ એટલે શું આવશે મિત્રો? ઓકે, ટુ ગેટ એટલે શું આવશે? તો પર્પઝ. ઓકે, આગળ જોઈએ. વોટ ઇઝ રચના ડુઈંગ? શું કહે છે? એક્શન. મધર. વોટ ઇઝ રચના ડુઈંગ નાવ?
તો મધર કહે છે સી લાઇક્સ ટુ ડુ હોમવર્ક પણ નહીં, સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. આમાં એક્શન છે, બરાબર ને. નાવ એટલે વર્તમાનની ચાલુ ક્રિયા બતાવવાની છે, તેથી. નેક્સ્ટ જોઈએ સિકિંગ ઇન્ફોર્મેશન. તો મિત્રો પ્રશ્ન ચિહ્નવાળું સિકિંગ ઇન્ફોર્મેશન પ્રશ્ન ચિહ્નવાળું જોવાનું. તો મિત્રો બધી જગ્યાએ પ્રશ્ન ચિહ્ન છે. તો હવે આવે કેવી રીતે જોવાનું? આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. સ્થળનું નામ આપેલું તો વેરથી પ્રશ્ન પૂછાવવો જોઈએ. આ વેન વાળું નહીં આવે, વાય વાળું નહીં આવે. આ વેર વાળો એક જ પ્રશ્ન છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. મિત્ર મેં એકદમ ઇઝી. તમે મારી વિડીયો જોશો તો બધું એકદમ ઇઝી તમને થઈ જશે. વાય ડીડ યુ કમ લેટ. તમે લેટ શા માટે આવ્યા? તમે લેટ શા માટે આવ્યા? શા માટે? તો કારણ આપેલું છે તો બીકોઝ. શા રીઝન એટલે બીકોઝ જોઈ લેવાનું. ઓકે, આગળ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ તો ધો, ઓલ્ડો ને બટ વાળું જોઈ લેવાનું. કશુંમાં જ નથી તો ખાલી ઓપ્શન બીમાં છે રાઈટ આન્સર, બરાબર. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં વિચ કે ધેટ જોઈ લેવાનું છે. ઓકે, વિચ એકમાં છે તો રાઈટ આન્સર. એક્સચેન્જિંગ પ્લેસમાં શું જોઈ લેવાનું? આવું જોઈ લેવાનું. આ ઓકે, આ નહીં આવે અને આના પણ નહીં આવે. આ ઉદ્ગાર ચિહ્ન જોઈ લેવાનું. પણ હવે બેમાં છે તો તે પ્રમાણે સવાલ વાંચવું પડશે. યુ વોન ધ મેચ. યુ વોન ધ મેચ. મેચ તો હાઉ સેડ નહીં આવે. કોંગ્રેચ્યુલેશન્સ આપણે કહીએ છીએ, બરાબર. ઓકે. સમ નેબરિંગ કન્ટ્રીઝ ડેશ અગેન્સ્ટ અવર કન્ટ્રી. ઓકે, એટ UN they dash all their efforts. ઓકે, તો સમ નેબરિંગ કન્ટ્રીઝ લોબીડ અગેન્સ્ટ અવર કન્ટ્રી. એટલે ભેગા થાય છે આપણા દેશના વિરુદ્ધ. એટ ધ UN they dash all their effort. they pulled in લગાડે છે all their efforts, બરાબર, to defame our country but they failed. it was beyond their capacity આવશે મિત્ર. શું આવશે? કેપેસિટી. ઓકે, આગળ જોઈએ. હવે મિત્રો વેકેન્ટ એટલે જે ખાલી હોય તે. ખાલી એટલે જે વસ્તુ ખાલી, કેમ કે કોઈ જગ્યા સ્કૂલમાં ખાલી હોય તેને બે વેકેન્ટ એટલે વેકેન્સી એટલે એમ્પ્ટી. જેનેરસ એટલે આવશે જેનેરસ પ્રોડ્યુસ, ડિસ્ટ્રોય, સ્ટ્રોંગ કે પ્રૂવ. ઓકે, જેનેરસ ડિસ્પ્લે તો એમાં આવશે સ્ટ્રોંગ. ઓકે, તે પ્રમાણે ફ્રોડ એટલે ડુપ્લિકેટ. ઓકે મિત્રો, હવે આવું છે આ પ્રમાણનું છે. ઓકે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મીના પ્લીઝ. તો મીના શું આવશે? રિક્વેસ્ટેડ આવશે. પ્લીઝ એટલે શું આવશે? મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ હર નોટબુક. ઓકે, અમી સેડ ધેટ. હવે અહીંયા આઈ કોના માટે વાપરેલું છે? તો અમી માટે. તો અમી છોકરી માટે તો સી હોવું છે, બરાબર ને. આનું શું સી. હવે અહીંયા બી સી છે તો આ ડેવર તો નહીં આવશે. હેવનું શું થશે? હેડ. આ સી હેડ ટુ વાર આવશે. સી હેડ ટુ ડુ. હવે અમી એટલે છોકરી એટલે હર હોમવર્ક. મીના શું કહે છે? અહીંયા એક્સક્લેમેશન માર્ક છે. મીના એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન ધેટ સી વોઝ અ વેરી હાર્ડવર્કિંગ ગર્લ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જંક્શન ઇન ધ બ્રેકેટ. હીરવા ઇઝ માય ફ્રેન્ડ. હર કઝિન. હવે હર કઝિન એટલે હુઝ કઝિન વાળું છે તો હુઝ આવશે જેની બેન, બરાબર ને. હુઝ કઝિન લીવ્સ ઇન ઇન્ડોનેશિયા. સચિન પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. સચિન સારો રમ્યો અને ઇન્ડિયા હારી ગયું. બે વિરોધી વાક્ય છે. સચિન સારો રમ્યો તો ઇન્ડિયા હારી કેવી રીતે શકે? સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ ધ મેચ. નેક્સ્ટ જોઈએ. અંકિત વોઝ વેરી હેપી, હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અંકિત વોઝ વેરી હેપી કારણ કે એને પહેલું ઇનામ મળ્યું. તો અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આગળ જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ અ સ્ટોન્ચ ફોલોવર ઓફ ગાંધીજી. ધેર વોઝ અ ગ્રેટ ક્લેરિટી ઇન હિઝ વિઝન એન્ડ હિઝ ડિસિઝન વર ફર્મ. ઓકે, હવે ડુ એઝ ડાયરેક્ટેડ જેમાં ઘણા બધાને ઘણી બધી તકલીફ થાય છે તો આપણે જોઈ લઈએ. ઓકે, ટુડેનું થયેલું છે યસ્ટરડે મિત્રો. તો વર્તમાન કાળનો ભૂતકાળ. તો યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ જીગર આરનું થશે WERE વર એટ ધ લાઇબ્રેરી. ધે પાછું આરનું થશે વર સર્ચિંગ ધ ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા. ઓકે, થઈ ગયું એકદમ ઇઝી. હવે યસ એક્સચેન્જ હિઝ ટીવી, હી રિટર્ન ધ ટીવી ડેમેજ ટીવી. તો મિત્રો આ આપેલું છે યસ એક્સચેન્જ હિઝ ટીવી. તો હિઝ ટીવી વોઝ એક્સચેન્જ બાય યસ. હી, બીજું વાક્ય જોઈએ. હી
returned the damaged TV. તો the damaged TV was returned by him. He bought 2 LED TV from the same shop. તો અહીંયા ઓનના જગ્યા પર 2 LED TV was bought from the same shop by him. આવી રીતે મિત્રો કોઈ પણ વ્યક્તિનું નામ હોય અને એને શરૂઆતમાં અંડરલાઇન કરેલું હોય તો હુવાળું જોઈ લેવાનું, એક જ છે એટલે આન્સર. કયું લેંગ્વેજ? તો વિચ લેંગ્વેજ. એ વિચ લેંગ્વેજવાળું 2 છે મિત્રો, આ એક અને આ 2. આ હુવાળું નહીં આવે અને વોટ નહીં. વિચ લેંગ્વેજ કેન આપેલું છે અને વિચ લેંગ્વેજ ઇંગ્લિશ આપેલું છે. ઓકે, તો વિચ લેંગ્વેજ પછી કેન આવે તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો એલવાયની નીચે ડાયલ કરો તો હાઉ જોઈ લેવાનું. હાઉ 2 છે, 1 અને 2. પછી વર્ક્સ એટલે વર્તમાન કાળ, તો વર્તમાન કાળ આ એટલે ઓપ્શન બી રાઇટ આન્સર. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને બતાવી દઉં. ઓકે, ધીસ અ પિક્ચર ઓફ અ રૂમ ધીસ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ તમે કહી શકો. ઓકે, there are 4 person in the picture. A girl is talking on the mobile phone. A boy is entering the room. A boy is carrying a newspaper. A girl is knitting cloth. Okay, a man is smoking cigarette. એ પ્રમાણે the cat is on the floor. Okay, the fan is on the floor. There is a basket on the floor. There is a curtain on the window. There is a pot on the bookcase. The TV is on. ઓકે, આ પ્રમાણે તમે ઘણા બધા લખી શકો. દેર ઇઝ અ ફ્રેમ ઓન ધ વોલ. ઓકે મિત્રો, થેન્ક યુ. તમને વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.